આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે ડીપનેક સમજવાની શરૂઆત કરીશું. આપણે સૌથી પહેલાં ફ્રન્ટ પાર્ટ માટે ડીપનેક સમજવાની શરૂઆત કરવાની છે. બેઝિક ફ્રન્ટ પાર્ટ કપાઈ ગયા પછી જ આ જ ફ્રન્ટ પાર્ટમાંથી ડીપનેક કન્વર્ટ કરવાની પ્રોસેસ કરવાની છે. ફ્રન્ટ પાર્ટના ડીપનેક માટે અહીં 3 પાર્ટ બનાવ્યા છે, જેમાં એક છે ફ્રન્ટ પાર્ટ નંબર 1, જેમાં એક્રોસ લાઇન સુધી ગળું ડીપ હોય તો કઈ રીતે પ્રોસેસ કરવાની છે, અને બીજો પાર્ટ છે ફ્રન્ટ પાર્ટ નંબર 2, તેમાં એક્રોસ લાઇનથી નીચે અને અપર ચેસ્ટ લાઇન સુધી ડીપનેક બનાવવાનું હોય તો તેમાં કઈ પ્રકારે પ્રોસેસ કરવાની છે તે સમજવાનું રહેશે. અને ત્રીજો સ્ટેપ છે ફ્રન્ટ પાર્ટ નંબર 3, તેમાં અપર ચેસ્ટ લાઇનથી પણ નીચે ડીપનેક બનાવવાનું હોય તો તેમાં કઈ રીતે પ્રોસેસ કરવાની છે તે આપણે શીખીશું. આજના લેક્ચરમાં આપણે માત્ર ફ્રન્ટ પાર્ટ નંબર 1 પ્રમાણે શીખવાનું છે. સામાન્ય રીતે આપણા મનમાં એ સવાલ થતો હોય છે કે આગળનું ગળું કેટલું ડીપ છે તો શોલ્ડર કેટલું રાખવું, કેટલું બ્રોડ છે તો શોલ્ડર કેટલું રાખવું, કેટલું ડીપ નેક છે તે નથી સમજવાનું. આપણે કઈ લાઇન ઓપન થાય છે તેની પ્રોસેસ શું છે તેના વિશે આપણે સમજવાનું છે. તો અહીં ફ્રન્ટ પાર્ટ નંબર 1 પ્રમાણે સમજીએ તો અહીં થિયરીમાં લખ્યું છે, સૌ પ્રથમ શોલ્ડર અને આર્મોલની તરફ ચોરસ શેપનું કટિંગ કરવું અને શોલ્ડરનો પાર્ટ કેટલો રેડી જોઈએ છે તે પ્રમાણે માર્ક કરવું. જેમ કે 2.5 ઇંચ રેડી જોઈએ છે તો તે પ્રમાણે માર્ક કરવું. આ બધા પોઈન્ટ માટે આપણે પ્રેક્ટિકલ સમજીએ. બેઝિક ફ્રન્ટ પાર્ટ પ્રમાણે અહીં આ ડ્રાફ્ટિંગ છે, તો આ ડ્રાફ્ટિંગમાં અહીં જે સમજાવ્યું છે તે પ્રમાણેની પ્રોસેસ સાથે સાથે કરતા રહીએ. અહીં પહેલો નિયમ છે, સૌપ્રથમ શોલ્ડર અને આર્મોલની તરફ ચોરસ શેપનું કટિંગ કરવું. તમારે એલ શેપ સ્કેલ લેવાની છે અને આ રીતે શોલ્ડરની તરફ સીધું રાખવાનું છે અને આર્મોલની તરફ અહીં મેળવતા આ જેટલો પાર્ટ વધે છે ત્યાં આ રીતે માર્ક કરી દેવું. આ રીતે અહીં એક ચોરસ શેપનું માર્ક થઈ જશે અને આપણે આને કટિંગ કરી દેવાનું છે. બીજો નિયમ સમજીએ. તેમાં લખ્યું છે, એક્રોસ લાઇન સુધી ડીપનેક બનાવવાનું હોય તો સૌ પ્રથમ ગળાના શેપનું માર્ક કરવું, પછી 0.25 ઇંચ ટક્સનું માર્ક કરવું અને ગળાના માર્કથી બહાર એટલે કે પોતાની તરફ થોડું વધારે કટિંગ કરીને પછી ટક્સને પેક કરવો અને તે પછી ગળાના ફાઇનલ શેપનું કટિંગ કરવું. આ પ્રોસેસ કરતાં આર્મોલ શેપની ગોળાઈ થોડી બહારની તરફ આવી જતી હોય છે, એટલે એ જગ્યા પર ફરીથી વ્યવસ્થિત શેપ કરીને કટિંગ કરવાનું રહેશે. જેમ કે અહીં ટક્સ લગાવવાની આ મેથડ સમજાવેલી છે, તો આપણે આને પ્રેક્ટિકલ સમજીએ. હવે અહીં આપણે 2.5 ઇંચ શોલ્ડર રેડી જોઈએ છે તો 0.25 અને 1 પોઈન્ટ અહીં માર્જિનનું માર્ક કરવાનું છે અને તે પછી આપણે 2.5 ઇંચ શોલ્ડર રેડી જોઈએ છે તો તેનું માર્ક કરવાનું છે અને ગળાનું દબાણ 0.25 ઇંચ આપણે લેતા હોઈએ છીએ તો તેનું અહીંયા માર્ક કરવાનું છે. હવે અહીં આ રીતે ઉપરની તરફ સ્કેલ રાખીને આ રીતે માર્ક કરીએ. હવે એક્રોસ લાઇનથી 1 ઇંચ ઉપરની તરફ આ રીતે માર્ક કરીને સ્કેલને આ લાઇન સાથે સીધી રાખતા અહીં એક માર્ક કરી દેવાનું છે અને અહીં આપણે 0.25 ઇંચનો ટક્સ લેવાનો છે. જ્યાં સિલાઈ આવવાની છે ત્યાંથી અહીં શેપનું માર્ક કરવાનું છે. હવે આગળનો પોઈન્ટ સમજીએ. એક્રોસનું માપ ઘડી ભાગમાં 1 પોઈન્ટથી 0.25 ઇંચ સુધી ઓછું રાખી શકાય. જેમ કે 6.25 અને 1 પોઈન્ટ ઘડી ભાગમાં રેડી છે તો તેમાંથી 1 પોઈન્ટ ઓછો કરતાં 6.25 બનશે અથવા 0.25 ઓછો કરતાં 6 અને 1 પોઈન્ટ બનશે. તો આ એક્રોસ લાઇનથી આપણે અહીં આર્મોલનો શેપ એ પ્રમાણે કટિંગ કરવાનો છે જેમ અહીં નિયમ સમજાવેલો છે. અહીં આપણે 0.25 ઓછો કરવાનો છે. હવે આર્મ કરવા સ્કેલથી અહીં ડ્રો કરવાનો છે. આ કટિંગ માર્ક છે અને અહીંથી આ શેપને ઉપરની તરફ આ રીતે શેપ કરવાનો છે. હવે સમજીએ તો અહીં આપણે આ કટિંગ કરીશું તો આર્મોલનો શેપ વધી જશે. તો અહીં આપણે યાદ રાખવાનું છે કે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કર્યું ત્યારે અહીં ફ્રન્ટ પાર્ટનો જે કટિંગ આર્મોલ છે તે 7.75 અને 1 પોઈન્ટ અહીં કટિંગ કરવામાં આવેલો છે. તો અહીંનો આર્મોલ કટિંગ કરીને આપણે 7.75 અને 1 પોઈન્ટ એ માપ ફરીથી મેળવવાનું રહેશે. તો અહીં આપણે આ આર્મોલ કટિંગ કરીશું તો 7.75 અને 1 પોઈન્ટ કરતાં વધી જશે. તો આપણે ફરીથી 7.75 અને 1 પોઈન્ટ રાખવું છે. તો તે કઈ રીતે એની પ્રોસેસ થાય તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં અહીં આપણે આ જે કટિંગ કરવાનું છે તેને માપવાનું છે. અહીં 8 અને 1 પોઈન્ટ આવેલો છે એટલે કે 0.25 અહીં વધેલું છે. જો અહીં એક્રોસનું મેજર 0.25 ઇંચ માઇનસ કરીએ તો અહીં ટોટલ 0.25 વધી જ જશે. તો અહીં બહારની તરફથી આપણે 0.25 માર્ક કરવાનું છે. હવે બીજું એ કે અહીં આપણે ટક્સ પેક કરીશું તો આ પાર્ટ પણ અહીંથી ઓપન થશે.
તો આપણે ફરીથી એક પોઈન્ટ અહીંયા માઇનસ કરવાનું રહેશે. તેનું પહેલેથી અહીં એક એડવાન્સ માર્ક કરી દઈએ, એટલે કે અહીં ટોટલ 0.25 અને 1 પોઈન્ટ કટિંગ કરવાનું રહેશે. હવે આ માર્કને અહીં ગળાનું માર્ક કરેલું છે તેની સાથે મેળવી દેવું. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. તેમાં લખ્યું છે આ રીતે પ્રોસેસ કરતાં ગળું ઢીલું નથી બનતું અને શોલ્ડરનું માપ પણ અંદરની તરફ આવતા માઇનસ થઈ જાય છે, પરંતુ બ્લાઉઝ પહેરતી વખતે તે મૂળ જગ્યા પર આવી જાય છે. અપર ચેસ્ટના માપમાં લૂઝિંગ આપ્યું હોય તો એપેક્સ પોઈન્ટથી ગળાની તરફ ટક્સ આપવાની જરૂર પડી શકે છે. આ ટક્સ બનાવતા એક્રોસ અને અપર ચેસ્ટનું માપ ટાઈટ થતું હોય છે. હવે ધ્યાન રાખો કે કોઈપણ બ્લાઉઝમાં આર્મોલની તરફ ફરજિયાત ટક્સ આપીએ છીએ ત્યારે પણ અપર ચેસ્ટનું માપ ટાઈટ થતું હોય છે. એટલા માટે ગળાની તરફનો ટક્સ આપીએ છીએ ત્યારે નક્કી કરવાનું રહેશે કે એક્રોસ અને અપર ચેસ્ટના માપને કેટલું ટાઈટ કરવું. અહીં વાત થાય છે કે જો આપણે અપર ચેસ્ટમાં લૂઝિંગ આપ્યું હોય તો અહીંયા પણ આપણે એક ટક્સ આપવાનો હોય છે, પરંતુ એક્રોસ લંબાઈ સુધી ગળું બનાવવાનું હોય તો અહીંયા ટક્સ આપવાની જરૂર નથી રહેતી. હવે નેક્સ્ટ પોઈન્ટ સમજીએ. તેમાં લખ્યું ગળાની તરફ એટલે કે આર્મોલ તરફ ટક્સ લગાવવાની પ્રોસેસ કરીએ છીએ ત્યારે એપેક્સ પોઈન્ટ પણ 0.25 ઇંચ નીચે કરવો પડે છે. જેમ કે એપેક્સ પોઈન્ટનું બોડી માપ 10.25 છે તો 0.25 નીચે કરતાં 10.50 કરવો પડશે. એપેક્સ પોઈન્ટથી ગળાની તરફનો ટક્સ લગાવતા નીચેની તરફ કમરની તરફથી ઓપન કરવાનો હોય છે. જો એપેક્સ પોઈન્ટથી અહીં ગળાની તરફ એટલે કે આપણે જો આ રીતે અહીં ટક્સ લગાવવાનો હોય તો અહીં આપણે એને પેક કરીશું તો અહીંયા નીચેની તરફ આ જે ટક્સ છે ત્યાંથી આપણે તેને ઓપન કરવાનું હોય છે. તેને આપણે પ્રેક્ટિકલ સમજીશું. આ માહિતી આપણે ફ્રન્ટ પાર્ટ નંબર 2માં સમજીશું. લાસ્ટમાં લખ્યું છે ઉપરના દરેક પોઈન્ટ પ્રેક્ટિકલ સમજવા જરૂરી છે. તો અહીં આપણે આ રીતે પ્રેક્ટિકલ સમજી રહ્યા છીએ. હવે સૌથી પહેલાં આપણે અહીં આ આર્મોલ શેપને કટિંગ કરી દઈએ. હવે અહીં પણ આપણે કટિંગ કરી દેવાનું છે. હવે ગળાની તરફનો ટક્સ પેક કરવાનો હોય ત્યારે અહીં આપણે થોડો કટ કરવાનો છે. અહીં ટક્સની જે પ્રોસેસ સમજાવી રહ્યા છે તે માત્ર ને માત્ર આપણે પેપરમાં કરવાની છે. અસ્તરમાં કે બ્લાઉઝના મેઇન કાપડમાં આ પ્રોસેસ કરવાની હોતી નથી. એટલે તમે વિડીયોને સ્ટેપ બાય સ્ટેપ સમજજો. તમને જે પણ કન્ફ્યુઝન થતું હશે તે ઓટોમેટિકલી દૂર થતું રહેશે. હવે આ ટક્સને પેક કરવાનો છે. હવે અહીં જુઓ આ રીતે ટક્સ લગાવતા અહીંયા આર્મોલનો શેપ અનઇવન થઈ ગયો છે, એટલા માટે તેને ફરીથી વ્યવસ્થિત કરવાનો રહેશે. અહીં જે પ્રોસેસ સમજાવી રહ્યા છે તે પ્રમાણે કસ્ટમરની બોડીનું જે શોલ્ડરનું માપ હોય તેના એકોર્ડિંગ અહીંયા શોલ્ડર જેટલું માઇનસ થવાનું હોય તેટલું થઈ જાય છે. તો જુઓ અહીંયાનું શોલ્ડર હવે 6.5 એટલે કે 13.5 ઇંચ રેડી બનશે. આપણે જે અંદાજે પ્રમાણે કટિંગ કરી રહ્યા હોઈએ કે આટલું ડીપ હોય તો શોલ્ડર આપણે 6 ઇંચ રાખી દઈએ, 5.5 ઇંચ રાખી દઈએ, 6.5 ઇંચ રાખી દઈએ, તે અહીં અંદાજો લગાવવાની જરૂર નથી. અહીં અમે જે પ્રોસેસ સમજાવી રહ્યા છીએ તે પ્રમાણે ગળું કઈ લાઇનથી ડીપ છે તો તે પ્રમાણે કયા રૂલ્સને ફોલો કરવાના છે એ જ તમારે શીખવાનું છે. જો તમે આટલું શીખ્યા તો તમને કટિંગ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. એટલા માટે અહીં દરેક લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ સમજાવી રહ્યા છીએ. પછી દરેક પોઈન્ટ યાદ રહી ગયા પછી તમે સરળતાથી કટિંગ કરી શકશો. હવે અહીં એલ શેપ સ્કેલને આ રીતે રાખવાની છે શોલ્ડરની તરફ અને અહીં માર્ક કરવાનું છે. હવે તમારે ગળાનો જે શેપ બનાવવો હોય તે પ્રમાણે તમે માર્ક કરો. હવે અહીં ધ્યાન રાખવાનું છે કે અહીં 0.25 ઇંચનો ટક્સ લગાવ્યો છે તો આપણે ગળું પણ 0.25 ઇંચ નીચે કરવાનું છે. એટલે કે હવે આ રીતે આપણે માર્ક કરીને કટિંગ કરવાનું રહેશે. હવે અહીં ડ્રાફ્ટિંગમાં સમજાવીએ છીએ તેમ અહીં 0.25 ઇંચનો ટક્સ લગાવ્યો છે તો એપેક્સ પોઈન્ટ પણ 0.25 ઇંચ નીચે કરવાનો રહેશે. એટલે કે એપેક્સ પોઈન્ટનું માપ અહીં નીચેની તરફ અહીંયા કરવાનું રહેશે. અને તે પછી આપણે અહીં અંડરબસ્ટ લંબાઈનું માર્ક કરવાનું હોય છે અને તે પછી છેલ્લે સર્કલનું માર્ક કરવાનું હોય છે. પરંતુ આ લેક્ચરમાં આપણે માત્ર ડીપ નેક વિશે સમજી રહ્યા છીએ એટલે આ બધી પ્રોસેસ આપણે એકસાથે છેલ્લે સમજીશું. અહીં શોલ્ડર અંદરની તરફ આવી ગયું છે, પરંતુ કસ્ટમર જ્યારે આ બ્લાઉઝ પહેરશે તો શોલ્ડર બહારની તરફ જ આવી જશે.
હવે અહીં પેપરમાં ટક્સ લગાવ્યો છે, તો કાપડ પર આપણે ટક્સ લગાવવાની જરૂર નથી. કાપડ પર કઈ રીતે કટિંગ કરવું તે પણ આપણે સાથે સાથે સમજી લઈએ. જો હવે આ રીતે પ્રોસેસ થયેલા પેપરને તમારે કાપડ પર રાખવાનું છે. જો તમારે આગળ હુકાઈ રાખવાના હોય તો તમારે ઓપન પાર્ટ રાખવાનો છે અને 0.25 હુકાઈ માટેનું માર્જિન અલગથી રાખવાનું રહેશે. અહીં આપણે ફોલ્ડ પાર્ટ તરફ કટિંગ કરી રહ્યા છીએ. હવે અહીં આ રીતે ચોકને ઘસીને માર્ક કરવાનું છે. હવે અહીં તમારે ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરવાનું છે. જો તમને ચોકથી ના ફાવતું હોય તો તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. આ રીતે અહીં ધારોધાર તમારે માર્ક કરવાનું રહેશે. જુઓ અહીં તમને માર્ક દેખાતું હશે. હવે અહીં ટક્સની તરફ 0.25 અને 1 પોઈન્ટ અંદરની તરફ માર્ક કરીને કટિંગ કરવાનું છે. અહીંયાનું પહેલું જે માર્ક છે તે સિલાઈ માર્ક બનશે અને અહીં આપણે જે માર્ક કરી રહ્યા છીએ તે કટિંગ માર્ક છે. હવે તમારે બીજી તરફ માર્ક ઉઠાવવાનું હોય તો ટ્રેસિંગ વ્હીલથી પહેલાં માર્ક કરવાનું રહેશે, જેથી કરીને અહીંયાનો જે શેપ છે એવો સેમ ટુ સેમ શેપ બીજી સાઈડ થઈ શકે. હવે તમારું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે કે અહીં ટક્સ આપવાની પ્રોસેસ માત્ર પેપરમાં કરવાની છે, અસ્તરમાં કે મેઇન કાપડમાં તેની પ્રોસેસ નથી કરવાની. તો આ રીતે અહીં ગળાના ડીપ પ્રમાણે શોલ્ડર કેટલું માઇનસ હોવું જોઈએ તે ઓટોમેટિકલી થઈ જાય છે. જેનું શોલ્ડર 16 ઇંચ છે તો તેના પ્રમાણે એનું શોલ્ડર બેસશે, જેનું શોલ્ડર 14 ઇંચ છે તો તેના પ્રમાણે બેસશે. આપણે અહીં અંદાજો લગાવવાની બિલકુલ પણ જરૂર નથી કે ફોલ્ડ પાર્ટમાં 6 ઇંચનું શોલ્ડર રાખવું કે 6.5 ઇંચનું રાખવું કે 7 ઇંચનું રાખવું, તેવું કંઈ પણ કરવાની જરૂર નથી રહેતી. આ એક બેઝિક પ્લસ પ્રોફેશનલ કોર્સ છે, બેઝિક કોર્સ નથી જેમાં પહેલેથી શોલ્ડર માઇનસ કરીને કટિંગ કરવામાં આવે છે. તે બેઝિક કોર્સ હોય છે. તો આ નિયમને તમારે ધ્યાનથી સમજવાનો રહેશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફ્રન્ટ પાર્ટ નંબર 2ને સમજવા માટે. ત્યાં સુધી તમે ફ્રન્ટ પાર્ટ નંબર 1ની પ્રેક્ટિસ કરતા રહો. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.